નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને યુએસ ફેડનો નિર્ણય દરોમાં સતત ત્રીજી વાર કોઈ બદલાવ નહીં, આગળ રેટ કટની પણ શક્યતા છે. જેરમ પોવેલની રોકાણકારોને સેન્ટા ગુડીઝ એક ગિફ્ટ જે મળી છે, આ બધા વચ્ચે કેવો છે માર્કેટ ટ્રેન્ડ અને જે સેક્ટર્સ પર સૌથી વધુ અસર થઈ શકે છે અને આગળ પણ જોવા મળી શકે છે, તો આ બધા ફંડામેન્ટલ્સ પર ચર્ચા કરીશું અને આપણા એક્સપર્ટ્સ આપણને જણાવશે આ સેક્ટરમાંથી એવી પસંદગી જે તમારા પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવે. ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે આપણા એક્સપર્ટ, હાલ માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે. જગદીશજી, સ્વાગત છે આપનો શો પર. અને એક સૌથી પહેલાં તો આ નિર્ણય પર જ વાત કરીએ. જે રીતે માર્કેટ આપણને રિએક્ટ કરતું દેખાઈ રહ્યું છે, નવા લેવલ્સ, જો કે ભારતીય બજારમાં આ પહેલાં પણ આપણે એક મજબૂતી જોઈ જ હતી, પરંતુ જે રીતે જેરોમ પોવેલે એક જાહેરાત કરી છે, ત્યારબાદ એમણે જે પ્રેસને સંબોધન કર્યું છે, કોઈ સ્પષ્ટ સંકેત નથી અથવા તો એમણે કહ્યું નથી રેટ કટ થશે, પરંતુ માર્કેટ એને ડિસ્કાઉન્ટ કરીને ચાલી રહ્યું છે 2024 માટે કે 25 બેસિસ પોઈન્ટના 3 વાર દરોમાં એક ઘટાડો પણ કરવામાં આવશે. હાલ તો એક સતત ત્રીજી વાર એવું થયું છે કે કોઈ વધારો નથી થયો, યથાવત રાખ્યા છે. તો એક કહી શકાય કે ઓવરઓલ માર્કેટ આની અસર વધારે અત્યારે બતાવી રહ્યું છે. તો કઈ રીતે ફંડામેન્ટલ્સ તમે જોઈ રહ્યા છો આગળ, કારણ કે ગ્લોબલ સેટઅપ અત્યારે આપણા માટે જે રીતે તૈયાર છે, આપનો વ્યૂ? ગુડ આફ્ટરનૂન ચાંદની. જે રીતે ફેડરલ રિઝર્વનો એક અત્યારે નિર્ણય આવ્યો, એ મારી દ્રષ્ટિએ નિર્ણય એટલા માટે સારો છે કારણ કે આપણે કહ્યું તે પ્રમાણે એમણે એવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી કર્યો કે હું 3 વાર કે 5 વાર રેટ કટ આપીશ 2024માં. એમણે એક જ માત્ર વાક્યનો પ્રયોગ કર્યો હતો જે મને લાગે છે કે બજારને સૌથી પસંદ આવ્યો. એમણે એવું કહ્યું કે આપણે અત્યારે મારી પોતાની ઇકોનોમી અને મારે જે જોબ ક્રિએશનના જે આંકડાઓ છે એ જોતા મને એવું લાગે છે કે આગળના ભવિષ્યમાં મારે કદાચ રેટ કટ કરવો હશે તો આખી મારી ઇકોનોમીને મારે મંદીમાં હોવાની જરૂર નથી. અત્યારે અમેરિકાની ઇકોનોમી લગભગ બૂમ પર છે અને તમે જોશો તો દરેક આંકડા જે અત્યારે અમેરિકાની ઇકોનોમીને આવી રહ્યા છે એ લગભગ આપણા ભારત દેશની ઇકોનોમી જેવા જ છે. અર્થાત કે એમનું એવું કહેવું હતું કે ભલે કદાચ આમ જે સેન્ટ્રલ બેંક છે એ હંમેશા એવું જોતી હોય છે કે કદાચ એકદમ મંદીનો માહોલ આવી જાય અને કોઈ પાસે ધંધો રોજગાર ના હોય, કામકાજ ના હોય, નોકરીઓ ના હોય, તો એ વ્યાજના દરો ઘટાડીને લોકોને પ્રોત્સાહિત કરે છે. પણ એમણે એવું કહ્યું કે મંદીની મારે રાહ જોવાની જરૂર નથી. અર્થાત કે માર્ચ અથવા તો એપ્રિલ, મે, જૂન ગમે ત્યારે એ રેટ કટ કરવાનું ચાલુ કરશે અને જેવો એ રેટ કટ આવશે એટલે તરત જ મને એવું લાગે છે કે આપણે ત્યાં પણ આપણા રિઝર્વ બેંકના ગવર્નર સાહેબ એ રેટ કટ કરવાની શરૂઆત કરી દેશે. કદાચ જો માર્ચમાં આવે તો આપણે ત્યાં એપ્રિલ કે મેમાં આવશે અને કદાચ મે કે જૂનમાં આવે તો આપણે ત્યાં જુલાઈ કે ઓગસ્ટમાં આવશે. પણ એક વસ્તુ નિશ્ચિત છે કે આવતા વર્ષે આપણા દેશની અંદર આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલીસ્ટ મિનિમમ 2 અને કદાચ વધારે 3 રેટ કટ આપણને આપી શકે છે. જી, તો એક ખાસ આધાર અહીંયાથી આરબીઆઈ પર પણ કરે તો આપણને દેખાશે. અને ઓવરઓલ એક કહી શકાય કે અંદર એક લગતી વળગતીઓ આપણે બધી મેટર જે આપણે કહીએ તો એક બજાર અહીંયા પણ રિએક્ટ કરતો દેખાશે. સ્ટોક બોક્સના સ્વપ્નિલ શાહ પણ હવે આપણી સાથે જોડાઈ ગયા છે. સ્વપ્નિલ, આપનું પણ સ્વાગત છે. અને સૌથી પહેલાં તો યુએસ ફેડ દ્વારા જે નિર્ણય હવે આવતો આપણને દેખાઈ રહ્યો છે અને ઘણા બધા ફેક્ટર્સ છે સ્વપ્નિલ કે ભારતીય બજારને અત્યારે અસર કરતા દેખાઈ રહ્યા છે, તો આપણે આજે બધા સેક્ટર્સ પર ચર્ચા તો કરીશું, પરંતુ યુએસ ફેડનું જે ડિસિઝન, જેરોમ પોવેલની કમેન્ટ્રી, આ બધું જે છે ઘણું મહત્વનું હતું અને આપણે રાહ જોઈ રહ્યા હતા. આરબીઆઈ દ્વારા પણ આપણે જે પોલિસીની જાહેરાત જોઈ છે. મોટાભાગના સંકેતો જે આ વર્ષ માટેના હતા હવે એ પૂરા થતા અને ઇવેન્ટ આપણને પૂરી થતી દેખાઈ રહી છે. તો કઈ રીતે એક ક્યુઝ ગ્લોબલ સેટઅપના ફ્રન્ટ પર તમારા તરફથી રહેશે? Yes, global markets has responded positively to this announcement, but આ largely મારા હિસાબે expected line પર હતું અને માર્કેટ્સે પહેલા જ આ ફેક્ટર ઇન કરી દીધું હતું કારણ કે યુએસ yields આપણે જોઈએ તો લાસ્ટ 3 વીક્સમાં જ 5% થી 4.1% પર આવી ગયેલા. સો લાર્જલી ધીસ વોઝ નોન એન્ડ મારા હિસાબે અહીંયા yields બોટમ આઉટ થઈ ગયા છે એવું મને લાગે છે. એન્ડ 4%ના આજુબાજુ હવે એટલીસ્ટ 3 થી 6 મહિના રહેવું જોઈએ. બેસ્ટ કેસમાં જે પ્રમાણે નેક્સ્ટ યર રેટ કટ્સની વાત છે, બટ અગેન આ બધા બહુ ટ્રિકી ડિસિઝન્સ હોય છે અને અગેન ઇન્ફ્લેશન નંબર્સ એટસેટ્રા. સો અત્યારે માર્કેટ બહુ પોઝિટિવલી રિએક્ટ કરી રહ્યું છે, બટ આઈ થિંક આ ફેક્ટર્ડ ઇન પ્રાઇસમાં ઓલરેડી થઈ ગયું છે અને ગ્રેજ્યુઅલી આઈ એમ એક્સપેક્ટિંગ કે પાછું એક યુએસમાં થોડા ટાઈમ પછી પ્રોફિટ બુકિંગ સ્ટાર્ટ થવું જોઈએ.
તો એક વ્યૂ ખાસ કરીને બનતું દેખાઈ રહ્યું છે. થોડા સમય પછી એક પ્રોફિટ બુકિંગની પણ એક શરૂઆત થઈ શકે છે. જે સેક્ટર્સ અસર કરી રહ્યા છે આપણે એના પર ચર્ચા કરવાની છે. તો અત્યારે જે છે એક શરૂઆત કરીએ જગદીશજી બેંક્સની સાથે. બેંક એનબીએફસીસ બંને પર ચર્ચા કરીશું, પરંતુ બેન્કિંગની વાત કરીએ. જે રીતે તમે આરબીઆઈનો તો ઉલ્લેખ કર્યો જ છે કે આપણને એમના નિર્ણય પર પણ ખાસ એક આધાર રાખવાનો છે, અને એક ફેડ અને આરબીઆઈ બંને એક ખાસા ક્યુઝ જે છે એકબીજાના નિર્ણય પરથી ઇકોનોમીને લઈને પણ લેતા આપણને દેખાતા હોય છે. તો કઈ રીતે એક બેન્કિંગ એઝ અ સ્પેસ તમે જોઈ રહ્યા છો અને એના પર આ નિર્ણયની અસર અને તમારી પહેલી પસંદગી બેંક્સ પર? બેન્કિંગ સેક્ટરમાં સૌથી વધારે અગત્યનું મને એવું લાગી રહ્યું છે કે રેટ કટ જ્યારે પણ આવશે, પણ અત્યારની જે પરિસ્થિતિ છે અને છેલ્લા 2 ક્વાર્ટરના આપણે પરિણામ જોઈએ છે, તો મને એવું લાગે છે કે કદાચ હવે બેંકોની સ્થિતિ ખાસી સદ્ધર છે. ભલે પીએસયુ બેંક્સ હોય કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ હોય, એ બંનેની સ્થિતિમાં અને પરિણામ જોતા જે નેટ એનપીએ જે છે, નેટ જે એ લોકોના એસેટ જે વિચ ઇઝ દે કન્સિડર ધ બેડ એસેટ, એટલે કે ગ્રોસ એનપી અને નેટ એનપીએ બંને પણ નોન પરફોર્મિંગ એસેટના આંકડાઓ બહુ કમ્ફર્ટેબલ લેવલની અંદર છે. એ લોકોની જે નીમ છે એ પણ કમ્ફર્ટેબલ લેવલ પર છે. એટલે એ જોતા બેન્કિંગ સેક્ટરમાં હજી ઘણો સ્કોપ બાકી છે. મોટાભાગની બેંકો લગભગ પોતાના ઓલ ટાઈમ હાઈ પર ચાલી ચૂકી છે. માત્ર એક બેંક એવી છે જે અત્યારે હું આપને કહેવા માંગુ છું, એ છે એચડીએફસી બેંક. એચડીએફસી બેંક અત્યારે આપણે જાણીએ છીએ કે કંપની, આમ તો એની ફાઉન્ડેશન થયું હતું 1994માં. લગભગ 6,342 જેટલી બ્રાન્ચ છે અને 18,130 જેટલા એટીએમ છે આ કંપનીના. અને ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ પ્રાઇવેટ સેક્ટર બેંક એન્ડ માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ. એ જોતા અને આખી જે કંપની પોતે લગભગ 19 કન્ટ્રીઝમાં પોતાની ફાઇનાન્શિયલ સર્વિસ આપે છે. એમાં ડિપોઝિટ છે, લોન છે, ઇન્સ્યોરન્સ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, ઘણી બધી ફાઇનાન્શિયલ સર્વિસ છે. એમાં પણ પર્સનલ બેન્કિંગ, કોર્પોરેટ બેન્કિંગ, એસેટ મેનેજમેન્ટ, પ્રાઇવેટ બેન્કિંગ, પેમેન્ટ એન્ડ રેમિટન્સ સર્વિસીસ, કાર્ડ્સ અને ઇન્ટરનેટ બેન્કિંગ, અઢળક સર્વિસો આ પર્ટિક્યુલર આપે છે. અને આ એક જ શેર એવો રહ્યો છે જાની કે વિચ ઇઝ બીન અંડર પરફોર્મિંગ. એટલે એનો ઓલ ટાઈમ હાઈ હતો 1757, અત્યારે ભાવ છે 1649. જ્યારથી એચડીએફસીનું એચડીએફસી બેંકમાં મર્જર થયું છે ત્યારથી આ શેરમાં થોડો ઘણો આપણને એક ઘટાડો જોવા મળ્યો હતો. હમણાં છેલ્લા લગભગ 1 કે 2 અઠવાડિયામાં થોડું ઇમ્પ્રુવમેન્ટ ચોક્કસ થયું છે. પણ આઈ થિંક ધીસ પર્ટિક્યુલર શેર હેઝ અ પોટેન્શિયલ. એનો 1757 રૂપિયાનો જે ઓલ ટાઈમ હાઈ છે એને તો ક્રોસ કરી શકે, પણ અવર ટાર્ગેટ ફોર 1.5 year ઇઝ અબાઉટ 1800 to 1850. સ્ટોપ લોસ ઓફકોર્સ આ શેરમાં રાખવો જ પડશે તમારે. હવે સ્ટોપ લોસ ઇઝ 1575. ઓકે, એચડીએફસી બેંક બેન્કિંગ સ્પેસમાંથી જગદીશજી તરફથી પસંદગી 1850ના લક્ષ્યાંક. ખાસ સ્ટોપ લોસ પણ ધ્યાનમાં રાખજો, એ બનતા દેખાઈ રહ્યા છે 1675ના. સ્વપ્નિલ, આપની પાસેથી આ સેક્ટર પર વ્યૂ લઈએ. બેંક્સમાં જે રીતે પરફોર્મન્સ આપણે ઓવરઓલ અત્યારે જોઈ રહ્યા છીએ, પીએસયુ બેંક તો કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. હવે ધીમે ધીમે માર્કેટની મજબૂતીમાં પ્રાઇવેટ બેંક્સ પણ હવે સપોર્ટ કરતી આપણને દેખાઈ રહી છે. તો બેન્કિંગ એઝ અ સ્પેસ તમારો વ્યૂ, ફંડામેન્ટલ્સ કઈ રીતે જોઈ રહ્યા છો અને પહેલી પસંદગી? Yes, as my colleague mentioned, banking is in decent space right now. અને ઇન્ડિયા ઇકોનોમી જે 7% પ્લસ ગ્રો થઈ રહી છે, જે પ્રમાણે જીએસટી નંબર્સ છે, ઇન્કમ ટેક્સના બી લેટેસ્ટ એડવાન્સ નંબર્સ છે. સો ગ્રોઈંગ ઇકોનોમી છે, તો બેન્કિંગ ઇન ટેન્ડમ definitely will continue growing. And banks have done phenomenally well last 2-3 quarters. NBFCs have participated big time last 1 year. સો અત્યારે મારો જે પિક છે કરૂર વૈસા બેંક છે. આઈ બીન રેકમેન્ડિંગ સિન્સ 1 year, પણ હજી બી અહીંયા મને રી-રેટિંગના સ્કોપ દેખાઈ રહ્યા છે બીકોઝ ઓફ કન્સિસ્ટન્સી ઇન પરફોર્મન્સ. સો આઈ વુડ લાઈક ટુ સિલેક્ટ અ સ્મોલ બેંક, દેટ ઇઝ કરૂર વૈસા બેંક. અને અહીંયાથી પણ હું નેક્સ્ટ 6 to 9 monthsમાં 20% પ્લસ ટાર્ગેટ એક્સપેક્ટ કરું છું ફોર કરૂર વૈસા. અહીંયાથી વ્યૂ ખાસ આવતો દેખાઈ રહ્યો છે અને પસંદગી બેન્કિંગ પર અને કરૂર વૈશ્ય બેંક પર આપણને સલાહ મળતી દેખાઈ રહી છે. કન્સેપ્ટ ઇન્વેસ્ટમેન્ટના ફંડ મેનેજર સિદ્ધાર્થ માંડલેવાલા પણ હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે. સિદ્ધાર્થ, આપનું પણ સ્વાગત છે શો પર. અને એક ખાસ ચર્ચામાં સૌથી પહેલાં તો ઓવરઓલ બેન્કિંગ સાથે શરૂઆત કરી છે, કારણ કે યુએસ ફેડનો જે નિર્ણય આપણે જોયો, જેરોમ પોવેલની કમેન્ટ્રી આપણે જોઈ, દરોમાં પોઝ તો આવ્યો છે એને તો માર્કેટે ડિસ્કાઉન્ટ કર્યું હતું. હવે તો રેટ કટને પણ ડિસ્કાઉન્ટ કરીને ચાલતા દેખાઈ રહ્યા છે. કોઈ સ્પષ્ટ સંકેત કે એમની સ્પીચમાં આ વસ્તુ આવી નથી જેરોમ પોવેલના, પરંતુ માર્કેટ આ માનીને ચાલી રહ્યું છે અને ખાસું પોઝિટિવ રિએક્શન બધી જ બાજુ ગ્લોબલ ફ્રન્ટ પર આપણને દેખાઈ રહ્યું છે. ભારતીય બજાર બતાવી રહ્યું છે. અન્ય સપોર્ટિંગ ફેક્ટર્સ, ક્રૂડ, બોન્ડ yield, ઇન્ફ્લેશન નંબર્સ જે આવતા દેખાઈ રહ્યા. તો આ બધા સંકેતો વચ્ચે કઈ રીતે તમારો એક વ્યૂ રહેશે માર્કેટ પર અને સૌથી પહેલું સેક્ટર બેન્કિંગ પર? પહેલા તો માર્કેટની જો વાત કરીએ તો જે રીતે સ્ટેટ ઇલેક્શન્સમાં મેન્ડેટ આવ્યું
એ પછી જ માર્કેટને હવે લાગે છે કે મોદી સરકાર 2024માં પાછી આવી રહી છે અને એને માર્કેટ હવે પ્રાઇસમાં ડિસ્કાઉન્ટ કરતી હોય એવું દેખાઈ રહ્યું છે. હવે એમાં પેલું કહે ને કે આઈસિંગ ઓન ધ કેક એ થયું કે જે હવે ફેડરલ રિઝર્વની મીટિંગ થઈ અને એમાં જે પોવેલ સાહેબે કીધું કે હવે ઇન્ટરેસ્ટ રેટ કટ થવાના છે અને નેક્સ્ટ યરમાં અનુમાન છે કે 3 વાર એ લોકો લગભગ 75 બેઝિસ પોઈન્ટ સુધી કટ કરી શકે છે. તો એ ખૂબ જ માર્કેટે એને વધાવી લીધું, ખૂબ જ પોઝિટિવ લીધું હતું. અને આપણે જો 2-2.5 મહિના પહેલાના મેક્રો ડેટા લઈએ ને અત્યારના આપણે ડેટા લઈએ તો દરેક વસ્તુમાં જે આપણને જોઈએ છે એઝ અ માર્કેટ એ બધું મળી રહ્યું છે. ફોર એક્ઝામ્પલ ક્રૂડ $95 થી $75 પર આવી ગયું અને એ બહુ મોટી ઇમ્પેક્ટ આપણા ઇન્ડિયન ઇકોનોમી પર આપતી હોય છે. એ જ રીતે યુએસમાં 10 યર જે yieldહતી 10 યર તે લગભગ 5 પર પહોંચી ગઈ હતી ને હવે 4 ની નીચે આવી ગઈ છે. તો અગેન એ ખૂબ જ પોઝિટિવ છે. ઇન્ફ્લેશન મોર ઓર લેસ અંડર કંટ્રોલ હવે દેખાઈ રહ્યું છે અને કોર્પોરેટના જે અર્નિંગ્સ ગ્રોથ છે તે ઇન્ડિયામાં સારામાં સારી રીતે આગળ વધી રહ્યા છે. એટલે Q3માં પણ ફેસ્ટિવ સિઝન પણ ઓવરઓલ સારી ગઈ હોય એવું જ લાગી રહ્યું છે. અને હવે ફાઇનલી જે ઇન્ટરેસ્ટ રેટ કટ થશે તો એના લીધે કોસ્ટ ઓફ કેપિટલ વિલ કમ ડાઉન અને એ વર્લ્ડ વાઇડ ફિનોમિના રહેશે. માર્કેટમાં સેલર્સ હતા તે હવે પાછા બાઇંગ મોડમાં આવી ગયા છે. અને અત્યારે જ અમે એક એનાલિસિસ કરી રહ્યા હતા કે એફઆઈઆઈ નું ઇન્ડિયામાં 21.5% વેટેજ હતું, એલોકેશન હતું, તે ઘટીને 16.5% પર આવી ગયું હતું. હવે આ જ 16.5% ને એ લોકોએ જો પાછું 21-22% પર લઈ જવું હોય તો લગભગ એ લોકોએ 180 થી $200 બિલિયન નું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. અને ધીસ ઇઝ અ હ્યુજ અમાઉન્ટ. અને આટલું એ લોકો જયારે વેચ્યું ત્યારે તો બધું એબ્ઝોર્બ થઈ ગયું, પણ હવે જયારે એ લોકો લેવા આવશે ત્યારે મને નથી લાગતું કે માર્કેટ એ લોકોને ઇઝીલી માલ આપી દેશે અને એટલે માર્કેટ સારી રીતે બોયન્સી બતાવી રહ્યું છે. કમિંગ ટુ બેન્કિંગ સેક્ટર, મને એવું લાગી રહ્યું છે કે બેન્કિંગ સેક્ટર બી એટલે જ સબડ્યુડ હતું કારણ કે એફઆઈઆઈ નું સતત સેલિંગ આવી રહ્યું હતું અને એફઆઈઆઈ પાસે મેઇનલી આપણી બધી લાર્જ બેંક્સ નું વેટેજ વધારે હતું અને એના લીધે એ બધી બેંકો ઇવન ધો એ લોકોના ક્રેડિટ ગ્રોથ 18% થી 20% હતા અને એનપીએ કંટ્રોલમાં હતા છતાં પણ આ બધી કંપનીઓના શેર પ્રાઇસમાં એ રિફ્લેક્ટ નહીં થતું જી હતું. અને હવે એવું લાગે પ્રોસેસ ચાલુ થઈ છે અને આ પ્રોસેસ લાંબી શેર પ્રાઇસમાં સારું એવું અત્યારે ઉપર જઈ એવું લાગી રહ્યું છે. જી ડેફિનેટલી તો એક સરસ વ્યૂ અહીંયાથી ઓવરઓલ માર્કેટ અને બેન્કિંગ પર આપણે જાણ્યું. જગદીશજી અને સ્વપ્નિલ, આપની પાસેથી હવે એનબીએફસી પર પસંદગી જ આપણે સીધી જાણીશું. સ્વપ્નિલ, આપની સાથે શરૂઆત કરીએ. એનબીએફસી એઝ અ સ્પેસ, એક આપના તરફથી પસંદગી ક્યાં રહેશે, કયો સ્ટોક? મારો સ્ટોક છે ઇક્વિટાસ. જો કે હવે આ બેંક્સ કેટેગરીમાં આવી જશે. સોરી, આઈ વિલ રિકમેન્ડ અનધર સ્ટોક, L&T Finance Holdings. That is one of my top picks in NBFC space. એક સબડ્યુડ પરફોર્મન્સ છે ઓવર લાસ્ટ 2 years પીરિયડ. હવે ઘણા બધા ચેન્જીસ થઈ રહ્યા છે અને હવે લોકો થોડું એગ્રેસિવલી બિલ્ટઅપ કરશે એ લોકોની લોન બુક અલગ અલગ કેટેગરીઝમાં. સો અહીંયાથી નેક્સ્ટ 12 થી 18 મહિના તમને ઘણા બધા ચેન્જીસ જોવા મળશે. So this is my one of the top picks in NBFCs, L&T Finance with the first target of 200. ઓકે, 200ના પહેલા લક્ષ્યાંક L&T ફિનાન્સ હોલ્ડિંગ એનબીએફસી માંથી પસંદગી. સ્વપ્નિલ તરફથી જગદીશજી, આ સ્પેસમાંથી તમારા તરફથી કયું કાઉન્ટર રહેશે? એનબીએફસીનો ચાંદી તમે જુઓ તો મેઇન પર્પઝ એ છે કે આ આપણે જે એનબીએફસી આપણે એને કહીએ છીએ, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ, આ કંપની એ છે કે જેની પાસે બેન્કિંગ લાયસન્સ નથી, પણ એ લોકો ટ્રેડિશનલ બેન્કિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે કે લોન્સ એન્ડ ડિપોઝિટની. ખાલી એ લોકોની ડિમાન્ડ ડિપોઝિટ એક્સેપ્ટ કરવાની એ લોકો પાસે એ સત્તા નથી કે એની પાસે એ નથી લઈ શકતા. જો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેને બિલકુલ એ કરે છે. તમે જુઓ તો ઓવરઓલ આખી જે ઇકોનોમી જે છે એમાં એનબીએફસીનો બહુ જ મોટો છે અને એનો ગ્રોથ પણ તમે જોશો અક્રોસ ડિફરન્ટ સેક્ટર્સ. 2023નો એક આંકડો આવ્યો હતો કે એનબીએફસી સેક્ટરનો જે એસ્ટિમેટેડ જે છે એ લગભગ $326 બિલિયનની આસપાસ છે અને મોટાભાગના એ નીશ સેક્ટરને એ લોકો બધું પ્રોવાઈડ કરતા હોય છે. આપણે જાણીએ છીએ કે આ બધી મોટાભાગની કંપની જે છે એનબીએફસી એ લેન્ડિંગમાં, લીઝિંગમાં, હાયર પરચેસ એક્ટિવિટીમાં અને ઘણી બધી એલાઇડ સર્વિસીસ છે અને સ્પેશિયલાઇઝ છે ખાસ કરીને મની ટ્રાન્સફર સર્વિસ, ફોરેન એક્સચેન્જ સર્વિસ, સ્ટોક બ્રોકિંગ અને ડેટ કલેક્શન્સની અંદર. અને આ બધામાં મને એવું લાગે છે કે અત્યારે મારી જે પસંદગી છે એ ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની પર છે. આજે એનો ભાવ છે 1242.75.
ઓલ ટાઈમ હાઈ 1272 ગયો છે, એટલે થોડો ઘણો સ્કોપ જ બાકી છે. 658માંથી આ કંપનીનો ભાવ જે વધીને લગભગ ડબલ થઈ ચૂક્યો છે. ફંડામેન્ટલી ધીસ કંપની ઇઝ વેરી સ્ટ્રોંગ. લગભગ 36-37ના EPS પર આ પર્ટિક્યુલર કંપની ટ્રેડ કરે છે, અને એની સાથે ₹2ની ફેસ વેલ્યુનો એનો ફેસ વેલ્યુ છે આ કંપનીની. અને પરફોર્મન્સ ઓવરઓલ તમે જોશો આ કંપનીનો છેલ્લા એકાદ વર્ષમાં 66% જેટલું રિટર્ન આ કંપનીએ આપ્યું છે. એટલે લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવ હું લગભગ જે આપું છું 1.5 થી 2 વર્ષનું જ આપું છું. એટલે અત્યારે જે 1242નો ભાવ, our target for this particular company is about 1325 to 1375 within 1.5 to 2 years. The stop loss of 1150. સિદ્ધાર્થ, આપની પાસેથી જાણીએ સૌથી પહેલાં તો, કારણ કે યુએસ ફેડના નિર્ણયની આપણે જાણીએ છીએ કે એક ગ્લોબલી નાસ્ટેક પર અસર અને ભારતીય આઈટી કંપનીઓ પર સીધી અસર. 2 દિવસથી આપણને ઇન્ડેક્સ અને સ્ટોક્સ રિએક્ટ કરતા પણ દેખાઈ રહ્યા છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો આઈટીને? આઈટીમાં એક વસ્તુ જે ઓબ્ઝર્વ કરી હતી તે એ હતી કે લાર્જ કેપ આઈટી શેર્સો અંડર પરફોર્મ કરી રહ્યા હતા અને મિડ કેપ અને સ્મોલ કેપ આઈટી કંપનીઓ સારું કરી રહી હતી. એમાં પણ જે નીશ પ્લે હતા, ફોર એક્ઝામ્પલ ERD કંપનીઝ, જે અત્યારે હમણાં એક રિસન્ટ IPO બી આપણે જોયો, તો એ કંપનીઝને માર્કેટ ખૂબ જ હાઈલી વેલ્યુએશન આપતી રહી હતી. હવે મને એવું લાગી રહ્યું છે કે આફ્ટર ધીસ ફેડ મીટિંગ અને યુએસમાં પણ હવે પાછું જે બધા કોર્પોરેટ સ્પેન્ડિંગ કટ કરી રહ્યા હતા કે કાં તો સ્ટેબલ થઈ ગયા હતા, એ લોકો પાછા હવે સ્પેન્ડિંગ કરવાનું ચાલુ કરશે. આઈટી બજેટને હવે જાન્યુઆરીમાં એ લોકોએ પાછું એક્સપાન્ડ કરવાનું ચાલુ કરશે, અને એના કારણે ગ્રોથ જે અટકી ગયો હતો તે પાછો ગ્રોથ વધી જાય એવું લાગી રહ્યું છે. એટલે ટુ બી પ્રિસાઇઝ, મારું એવું માનવું છે કે એક તો BFSI સેક્ટર જે આઈટી સેક્ટર કેટર કરે છે ત્યાં મેઇન સબડ્યુડ ગ્રોથ હતો, તો ત્યાં ફરીથી ગ્રોથ સારો આવશે. અને એટલે લાર્જ કેપ કંપની શુડ ગ્રો બિટવીન 10 to 12% ઇન રૂપી ટર્મ્સ, અને મિડ કેપ કંપની શુડ ગ્રો બિટવીન 15 to 18% ઇન રૂપી ટર્મ્સ. આ મારું અનુમાન છે. ચોક્કસ, અને એક વ્યૂ આઈટી સેક્ટર પર બનતો દેખાઈ રહ્યો છે. હજુ એક સેક્ટર બાકી છે અને ચર્ચા પણ બાકી છે, એટલે સ્વપ્નિલ અને જગદીશજી આપની પસંદગી સીધી જાણીએ. જગદીશજી, આઈટી સેક્ટરમાંથી તમારા તરફથી કયું કાઉન્ટર? મારી પસંદગી છે કોફોર્જ લિમિટેડ. ધ ફર્મની પ્રેઝન્સ લગભગ 21 કન્ટ્રીઝમાં છે અને લગભગ એના 26 જેટલા ડિલિવરી સેન્ટર્સ છે 9 કન્ટ્રીની અંદર. અને આ જે કંપની છે એ ગ્લોબલ ડિજિટલ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે, સોલ્યુશન પ્રોવાઈડર છે, અને ઇમર્જિંગ ટેકનોલોજીની અંદર એ લોકોનો ડોમેનની એક્સપર્ટીઝ બહુ જ છે. આજનો ભાવ છે લગભગ 6,437 કરંટ રેટ. આજે જ એનો ઓલ ટાઈમ હાઈ 6,530 રૂપિયા પડી ચૂક્યો છે. ફંડામેન્ટલી ધીસ કંપની ઇઝ વેરી વેરી સ્ટ્રોંગ. 122-23ના EPS પર અને માત્ર 56 કે 57ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે. અને ઓવર અ પીરિયડ ઓફ 1 year ધીસ કંપની હેઝ ગિવન મોર દેન અબાઉટ 66-67% રિટર્ન. અત્યારનો આજનો ભાવ છે 6,435. Our target for this particular share is about 6,700. Stop loss should be 6,300. ઓકે, 6,700 લક્ષ્યાંક કોફોર્જ માટે, 6,300નો સ્ટોપ પ્લસ. તો આઈટીમાંથી એક આ પસંદગી. સ્વપ્નિલ, આપના તરફથી કયું કાઉન્ટર? કોઇન્સિડન્ટલી મારો ટોપિક પણ કોફોર્જ જ છે, બટ ઓવરઓલ આઈટી સ્પેસ મને અત્યારે લેવા જેવું નથી લાગી રહ્યું. સો આઈ લાઈક કોફોર્જ બટ નોટ એટ ધીસ પ્રાઇસ. આઈ વુડ બાય એટ લોઅર લેવલ્સ. ઓકે, તો એક થોડા નીચલા સ્તરથી લેવા માટે બાયોન ડિપ્સની સલાહ. કોફોર્જ એક પસંદગી આવતી દેખાઈ રહી છે સ્વપ્નિલ તરફથી, પરંતુ આ સ્તર પર નહીં. સ્વપ્નિલ, એક સેક્ટર રિયલ્ટી પર જે હવે એક છેલ્લું સેક્ટર આપણે ચર્ચા કરવાનું છે, એક ફેડના નિર્ણયની અસર આપણે હવે RBI સાથે પણ એક ખાસી અસર આપણને એમના નિર્ણય પર આ સેક્ટરની આવતી દેખાશે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ સ્પેસને? સો રિયલ એસ્ટેટ હેઝ બીન ડુઈંગ વેલ. બહુ બધા પ્રોજેક્ટ્સ અનાઉન્સ થઈ રહ્યા છે. ઓવરઓલ પ્રાઇઝિંગ એટલું સ્ટ્રોંગ છે કે જેના આગળ બી એક્સેસ લેન્ડ છે બધા હવે ડેવલપ કરી રહ્યા છે, અને અત્યારે માર્કેટ લોકો અક્રોસ ઇન્ડસ્ટ્રીઝ વેલ્થ બનાવી રહ્યા છે. સો ઇન્વેસ્ટ પણ થઈ રહ્યું છે, મેઇન કે સેલિંગ થઈ રહ્યું છે અને હાયર પ્રાઇસ પર. ઘણા બધા પ્લેયર્સ સારા કરી રહ્યા છે. અમે એક સ્મોલ કેપ ટુ મિડ કેપ સ્ટોક આઈડેન્ટિફાઈ કર્યો છે, પૂર્વંકરા, વિચ અર્લિયર ઓલ્સો આઈ રેકમેન્ડેડ સ્ટ્રોંગલી. હજી પણ અમારો ટોપિક ઈ જ છે. વિઝિબિલિટી ઇઝ વેરી ક્લિયર ફોર નેક્સ્ટ 18 months. પ્રોજેક્ટ્સ લાઇન્ડ અપ છે એન્ડ fairly undervalued છે relatively to other players. So Purvankara is our top picks with a target of 250. સોના લક્ષ્યાંક અને આ સેક્ટરમાંથી રિયલ્ટી સ્પેસમાંથી પૂર્વંકરા પર પસંદગી આપણને આવતી દેખાઈ રહી છે. જગદીશજી, રિયલ્ટી એક સેક્ટર પર વ્યૂ અને સાથે પસંદગી તમારી કઈ રહેશે? રિયલ એસ્ટેટમાં મારી પસંદગી છે ચારની છે DLF. એની માર્કેટ કેપિટલાઇઝેશન 70,000 કરોડને આંબી ગઈ છે અત્યારે, અને બહુ જ ડિઝાયરેબલ ઓપ્શન છે. તો તમારે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું હોય તો આ કંપનીનું કેપિટલ એપ્રિસિએશન અને ડિવિડન્ડ બંને તમને સારી રીતે કરે છે.
બુક વેલ્યુ 156ની આસપાસ ને પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો લગભગ 25.80ની આસપાસ છે. આજે એનો ભાવ ઓલ ટાઈમ હાઈ જેટલા આપ્યો એમાંથી આજે એક બીજો છે કે જેનો 706 રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ પડી ચૂક્યો છે. પણ ધીસ પર્ટિક્યુલર શેર હેઝ અ પોટેન્શિયલ ટુ રીચ અપ ટુ ઇવન 800 રૂપીસ એન્ડ અવર ટાર્ગેટ ઇઝ ફોર ધ સેમ અબાઉટ 1.5 થી 2 વર્ષમાં 800 રૂપિયા સુધી પહોંચી શકે છે. સ્ટોપ લોસ શુડ બી 650 રૂપીસ અને સમયગાળો 1.5 થી 2 વર્ષ. ઓકે, 1.5 થી 2 વર્ષના સમયગાળા માટે DLF 800ના લક્ષ્યાંક 650નો સ્ટોપ લોસ આપણને મળતો દેખાઈ રહ્યો છે. સિદ્ધાર્થ, એક આ સેક્ટર પર તમારી પાસેથી પણ વ્યૂ સમજીએ. જે રીતે એક અસર આપણને દેખાશે US ફેડના અસર જે છે, નિર્ણયની અસર આપણને જે સેક્ટર્સ પર આવતી દેખાઈ રહી છે તેમાંથી એક રિયલ્ટી હવે એક સેક્ટર છે કે જેના પર વ્યૂ લઈએ. કઈ રીતે એક લાંબા ગાળા માટે સેક્ટર પર તમારું એક આઉટલુક રહેશે? રિયલ એસ્ટેટ સેક્ટર આમ તો જોઈએ તો ઇન્ડિયામાં જે કોવિડ પછી કે શેપ રિકવરી થઈ એટલે આપણે બધાએ જોયું કે લક્ઝરી સેગમેન્ટનો ગ્રોથ બહુ સારો રહ્યો હતો એઝ કમ્પેર ટુ એફોર્ડેબલ હાઉસિંગ. પણ હવે એવું લાગી રહ્યું છે કે વિથ ઇન્ટરેસ્ટ રેટ કટ અને ઇન્ફ્લેશન ઇઝિંગ આઉટ અફોર્ડેબલ હાઉસિંગમાં પણ સારો ગ્રોથ આવી શકે છે, કારણ કે હવે જે મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ છે એ લોકો બી એફોર્ડ કરી શકશે. બીજી વસ્તુ, અમે જે એક ડેટા જોયો રિયલ એસ્ટેટમાં કે ગયા વર્ષે ઇન્વેન્ટરીનો ગ્રોથ વોઝ લેસ ધેન સેલ્સ ગ્રોથ. એટલે સેલ્સ ગ્રોથ બહુ સારો હતો પણ ઇન્વેન્ટરી ગ્રોથ ઓછો હતો અને ધીસ ઇઝ અ ગુડ સાઇન. પણ આ વર્ષે હવે અગેન ઇન્વેન્ટરી ગ્રોથ પણ સારી રીતે વધી રહ્યો છે અને એના કારણે સપ્લાય પણ હવે આવશે અને સપ્લાય આવશે ને તો ડિમાન્ડ ઓલમોસ્ટ જે મેચ નહીં થતું હતું તે હવે મેચ થવા માંડશે અને એના કારણે જે રિયલ એસ્ટેટ સેક્ટરે લાસ્ટ 1 યરમાં બહુ સારું રિટર્ન આપ્યું છે તેમાં હવે થોડું સબડ્યુડ રિટર્ન એક્સપેક્ટ આપણે કરવું જોઈએ. ઓકે, તો એક વ્યૂ ઓવરઓલ આપણને આ સેક્ટર પર રિયલ્ટી પર બનતો દેખાઈ રહ્યો છે. તો આજે આ માર્કેટ ટ્રેન્ડની ખાસ રજૂઆતમાં અને ચર્ચામાં આપણે 4 સેક્ટર એવા ચર્ચા કરીએ કે જે US ફેડના નિર્ણયની અસર જે છે આપણને દેખાશે, ખાસ કરીને બેંક્સ, NBFCs, IT અને રિયલ્ટી. તો હવે સમય થયો છે કે આપણે એક્સપર્ટ્સ પાસેથી રજા લઈએ, પહેલાં ડિસ્ક્લોઝર્સ જાણીએ. સિદ્ધાર્થ, આમ તો આપણે સ્ટોક સ્પેસિફિક કોઈ ચર્ચા નથી કરી, તો જગદીશજી આપનું ડિસ્ક્લોઝર્સ જાણીએ પહેલાં. જે 4 શેરની આપણે વાત કરીએ મારા પર્સનલ પોર્ટફોલિયોમાં નથી, પણ અમારા ક્લાયન્ટોની ભલામણ કે લોકોના પોર્ટફોલિયોમાં હોઈ શકે. પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો, એ સલાહને જ અનુસરજો. એન્ડ થેન્ક યુ શાની ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. જી સ્વપ્નિલ, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. જી સ્વપ્નિલ, અનમ્યુટ કરવું પડશે. સોરી. જે સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે ક્લાયન્ટ્સને અમે રેકમેન્ડ કર્યા છે. આઈ પર્સનલી ડુ નોટ ઓન એની સ્ટોક એન્ડ થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ. જી, આપ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા અને ખાસ રજૂઆતમાં તમે જોડાયા. તો એ સાથે જ માર્કેટ ટ્રેન્ડમાં બસ આટલું જ. વધારે અપડેટ્સ માટે તમે જોડાયેલા રહો CNBC બજાર સાથે.